ઠંડી ખાવી ગરમ ખાવી 20 મિનિટ 6 મળી જવાની બરોબર તો પહોંચી જ જજો ભાઈ બોલા તો 20 રૂપિયા જમા કરે ભાઈ પછી પકોડી પૂરી પૂરી દેશ પેલા આખા ઓલ ઇન્ડિયન જોઈ આવો તો પેલા પકોડી પેલા પૈસા હોય બધા ભારે એવું મી પાડી દે ભાઈ ચો આગળ લઈ આવ પેલા અરે હા કૂપન વાળું કરું પણ આપણે લારી પર આયા છીએ લારી છે આ તો ફૂલી ફર્નિચર ઘર છે જો પકોડી 20 રૂપિયા ના હાલો પા પૈસા ઓમે લાખ રૂપિયા બાકી છે પકોડી દેવું ચલો ભાઈ ખાઈ લઈએ તો ભાઈઓ કેમ છો ફરીથી નવા વ્લોગમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે તો આજે આપણે જઈએ શૂટમાં આપણે જો રુદ્રભાઈ નિસર્ગભાઈ બધા આવી ગયા અને ભાઈ તો ઘેર ટ્યુશનનું કહીને દાદા વ્લોગ જોતા હોય તમે તો પકડી લેજો હું લિંક મોકલી દઈશ હવે પણ કશું વાંધો નહીં ટ્યુશનનું કહીને આપણે જો શૂટમાં આવી ગયો છે તો ચલો આજે આપણે જવાનું શૂટમાં કાઢીને અત્યારે આપણે જો પ્રીતભાઈ નહીં કેમ કે એમના ફાધરનો એક્સિડન્ટ થયો છે એક દિવસ ત્યાં બી ખબર કાઢવા જવાનું છે તો ચલો આજે આપણે શૂટ માટે નીકળીએ હાલો તો ભાઈ આપણે લોકો આવી ગયા છે શૂટમાં અને અત્યારે આપણે શૂટ કરવા લઈને જઈએ છીએ BMW હવે કયું મોડલ આપણને કંઈ ખબર નહીં પાર્ક ચલાવીને જાય છે તો BMW શૂટ પતાવી દઈએ અને પછી તમને આગળ મળીએ પહેલાં આપણે એક BMW શૂટ પતાવી દઈએ ચાલો તો ભાઈ આપણે શૂટ ખતમ કરી દીધું BMW 3 સિરીઝનું શૂટ હતું જુઓ તમે એકદમ મસ્ત ગાડી છે તો ચલો હવે નીકળીએ આગળ જઈએ ઘરે જઈએ છીએ શું કરીએ તમને બતાવીએ તો આપણે નીકળીએ આપણી નિયોસ લઈને ભાઈ ચલો આપણી BMW મર્સિડીઝ ટેસ્લા પોર્શે ગમે તે કોઈ બધી આપણા માટે આ જ ગાડી છે હાલો જઈએ ઘરે અને હવે દૃશ્યાબેનને મળીએ દૃશ્યાબેન આપણે દૃશ્યાબેન આવી ગયા છે શું કરો છો તમે મારો ઢીંગલો શું ભણે છે તમે આંટી છો જ્યાં કોકે મને કોમેન્ટ કરી હતી કે પેલા આંટી દેખાતા નહીં ચમ ના દેખાય જોવાય રહ્યા બાકી ચા બનાવે પ્રોપર પોણીની જો બાજુમાં દૂધ છે અને આટલો એવો જીવ છે કે વાત જવા દો જો દૂધ તો પછી આખી ચા એકલી પોણીની જુએ આ શું છે પોણી છે નગુ આંટી આવું ચાલે ઓ આંટી તો ભાઈ એમને બાજુથી ફોન પડાવી લીધો છે કે મને વ્લોગમાં ના લે પણ દિશા શું કરવાનું આપણે લઈ લેવાના કે છે પોણી ચા ચમ બનાવી કે પોણીની છે કે જે અરે પોણીની કે તો ખરી તું તો બોલે તો વ્લોગ ચાલુ કરતા લાફો પડી ગયો હવે જો પેલા કેમેરો સાફ કરવા દો થોડો પછી આ હા એટલે તમે ચમ ખીચડી ખોશો પકોડી બદલે પકોડી ખાધી ઉજાલા લાઈટ બાઈટ કરો યાર હા જુઓ ભાઈ આ પકોડી બનાવી છે બાકી આ મસાલો આ સેવ આ પકોડી આંટીએ થેપલા મોકલાયા આ સેવ અમારા પપ્પા શું કહો પપ્પા હાય ગાઈસ કેમ છો એવું કહો જુઓ બાકી અને આમાં મમ્મી બરોબર તો ચલો પકોડી ખાઈ લઈએ આપણે હવે પેલા હાથ પગ જોઈ દઈએ ભાઈ પકોડી ખાઈએ પેકેટ છે ને અને તમારે ભાઈ ઠંડી ખાવી ગરમ ખાવી 20 મિનિટ 6 મળી જવાની બરોબર તો પહોંચી જ જજો ભાઈ બોલા તો 20 રૂપિયા જમા કરે ભાઈ પછી પકોડી પૂરી પૂરી દેશ પેલા અરે હા પેલા આપી તો પડે ને આખા ઓલ ઇન્ડિયન જોઈ આવો તો પેલા પકોડી પેલા પૈસા હોય બધા ભારે એવું શું આગળ હોય મી પાડી દે ભાઈ ચો આગળ પણ લઈ આવ પેલા અરે હા કૂપન વાળું કરું પણ આપણે લારી પર આયા છીએ લારી છે આ તો ફૂલી ફર્નિચર ઘર છે જો પકોડી 20 રૂપિયા ના હાલો પા પૈસા ઓમે લાખ રૂપિયા બાકી છે પકોડી દેવું તો ચલો ભાઈ ખાઈ લઈએ પકોડી 20 ની ચો ઠંડી ખાવ કે ગરમ ખાવ 20 ની ચો તો મળી જ જવાની ભાઈ ભાઈ ફટાફટ પહોંચી જ જો પેલો ડોલી ચા વાળો અને પાર્થુ પકોડી વાળો રંગીલો પકોડી વાળો હાલો પાર્થુ પકોડી વાળો પ્રોપર મસાલો મળી જવાનો તમને આમ કહીને મસાલો ભરવાનો ફૂલ હાઇજેનિક રહેવાનું આપણે ડેટોલ થી હાથ ધોયા છે બરાબર છે ભાઈ આવી જાવ ફટાફટ આવી આપણે દહીં પૂરી બનાવવાના છીએ જેને ઘરી ના ભાવતી એમની સ્પેશિયલ દહીં પૂરી છે કેમ કે આપણે ઘરી ચટણીનો ઉપયોગ નથી કરતા ભાઈ તો આજે આપણે લસણની ચટણીનો ઉપયોગ કરીએ કે અહીંયા ઝૂમ કરીને બતાવો માવો ભરાય બતાવો યાર મારી જાવ યાર બરાબર આવડતું નથી પણ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જશે ને ભાઈ ચિંતા ન કરો યાર કયું કામ તમારું ભાઈ એ જ ને તમારું જોવા પૂરા ના અમારું શર્ટ હો શર્ટ આવી જાવ ભાઈ હવે તમને પકોડીની એકચ્યુઅલીમાં વાત કરું ને તો આપણે શીખ્યા હતા અંજનાબેન જોડેથી આઈ રહ્યા જે જેમના પાસે શીખ્યા બેન આ બેઠા જો ભાઈ આ રીતે પકોડી બનાવવાની પછી આમાં પેલા નાખી દઈશું આપણે સંચર અને ભાઈ સંચર ચાલી જાઓ તમે ભાઈ ભાઈ આજે આપણે ડુંગળી આ ડુંગળી ભાઈ પ્રોપર મીઠી ડુંગળી ખાવ તો આ ગળામાં તીખું ના લાગે એવી ડુંગળી
એના ભાઈ આયા લીંબુ ભાઈ કાઢું કાઢું. લીંબુ ભાઈ હો લીંબુ અલગથી નાખવાનું કેવું કેમ કે લીંબુથી અલગ ટેસ્ટ આવે તમને ના ખબર તો કહી દઉં હા ગઈકાલ આવ્યો તો ટેસ્ટ એટલે જ આજે આવ્યો. ભાઈ બરોબર એના પછી આવશે મમરી થોડો મોટો જીવ રાખો આમ નાખો તો મજા હા આવે પણ મોટો જીવ રાખો વાંધો નહીં પણ આ બહાર ના નાખો. એ તો ભાઈ કેવું છે ટેબલ કાઉન્ટર આજે દબાણ વાળા લઈ ગયા હતા મેં રૂમ ઉભી રાખી દીધી કાઉન્ટર દબાણ વાળા લઈ ગયા હતા જીવ મોટો રાખો પણ મમરી બહાર ના નાખો પછી ભાઈ. વાત કરીએ સેવ ની ભાઈ સેવ કેવી રીતે નાખવાની આમ બતાવો અમારી બાજુ બતાવો પહેલા આમ બાજુ લોકોનો જીવ મોટો હોય તો આપણે સેવ જોવા પહેલા સેવ નાખવાની આ રીતે હો. ભાઈ જો આ રીતે જીવ થોડો મોટો રાખો. અમુક હોય ને કંજૂસ એ નથી આ રીતે નાખતા સેવ. આ રીતે નાખો તો કઈ મારા મજા તો આવે. પકોડી ખાવા લોકો કેમ આવે ખબર પકોડી તો સાઈડ ની વસ્તુ નીચેનો જે બધો રગડો પડ્યો હોય ને નીચે આ સેવ ને મમરી એ લોકોને બહુ ભાવે હવે વાત રહી દહીં લાયા વાત દહીંની વાત દહીં રહી. પેલા કાઢવું પડશે. પેલા ચોખ્ખું દહીં છે પેલા ને આવડી મોટી ડોલ તું બગાડી દે બાકી. આપણે આ પેલા આમાં કાઢવાનું છે આ દહીં કેવું હોય છે ભાઈ? ટેસ્ટમાં કેવું હોય તમે જરા જણાવી દેશો. ભાઈ આપણે એને પ્રોપર અમૂલ વાપરીએ છીએ પ્રોપર દેશી નહીં પણ પ્રોપર અમૂલ મસ્તી દહીં આમ કઈ નામ નાખવાનું એમ કેમ કરીને કેમ નાખવાનું? આમ કઈ આમ આમ પ્રોપર કરીને ભાઈ અડવું જોઈએ એનું કારણ છે કે તમે દહીં સારું છે તો કસ્ટમરને પકોડી તમારી બીજી વાર ભાવશે બાકી દહીંમાં તમે કચાસ રાખશો પણ તમે લદ્દે ચમ નાખો છો? ભાઈ આપણે પીસીસ દહીં લાવીએ છીએ ને પ્રોપર કોથળી નથી લાવતા પીસ વાળું દહીં આ એક પકોડી એકવાર ખાવાની તમારે અને ભાઈ તમે બીજી વાર ના આવો આપણે ભલે દબાણ હોય ગમે તે હોય, લારી વગર ઉભા હોઈએ ને તો આવવાની અને ભાઈ છેલ્લે થોડો ખારો ટેસ્ટ આવે એના માટે થોડું થોડું સ્લાઇડ બધા ઉપર ખારો ટેસ્ટ ના લવાય યાર. means કે દહીં તમને થોડું સ્ટાન્ડર્ડ લાગે એટલે પ્રોપર આમ કરવાનું અને પછી ઓમ કરીને છે ને ઓમ કરી અમે વારી જાવ પહોંચી જજો ભાઈ હવે ભાઈ અમે ખાઈ લઈએ પછી મળીએ. રાતે પકોડી આપણે ઘરે બનાવી, મસ્ત ખાઈ પીને આવી ગયા હતા ઓફિસે. થોડું બહુ બધું કામ હતું તો કેટલા વાગ્યા જુઓ હજી તો બી આપણે ઓફિસે જ છીએ. રાતના 1:05 થયા તો બી નિસર્ગભાઈ ઓફિસે બેઠા છે આપણા નિયમો ગાડીના. હવે તમને નાનું મોટું આપણું સેટઅપ બતાવી દઉં બરોબર. આપણી ઓફિસે નાનું મોટું સ્ટુડિયો સેટઅપ ભાઈ નાના માણસો કેવું એકદમ નાનું સ્ટુડિયો સેટઅપ હોય ને એ ટાઈપનું તમને કંઈક આપણે ત્યાં સેટઅપ છે તો ચલો તમને બતાવું ભાઈ. જો ભાઈ તો એની બધી લાઇટો કરવી પડે. અહીંયા હનુમાનજીનો ફોટો જય હનુમાન દાદા. આ છે આપણી ઘડિયાળ ખતરનાક બૂમ અને આ જો આપણું સ્ટુડિયો સેટઅપ ગ્રીન સ્ક્રીન ચેર અહીં લેપટોપ મૂકી દઈએ આપણું માઇક છે ફૂલદાની બધું મૂક્યું છે આ બધું મૂકીએ અને આ ભાઈ જો આપણે નિસર્ગભાઈનું હાર્મોનિયમના અંતે ને એમની કરામતો જો બધું સ્ટુડિયો હાલ તો જો બાકી બનવાનો જ એક જગ્યાએ આપણો નવો આખો સેટઅપ તૈયાર થાય. આ લાઇકનું કંઈક ઉપર પીઓપી છે તો સ્ટુડિયો બીજા સ્ટુડિયો માટે વાત ચાલી રહી છે. જો આપણે સ્ટુડિયોની જબરદસ્ત લાઇટ આ ફોકસ લાઇટ અહીંયા તો ભાઈ જોઈ લીધો તમે સ્ટુડિયો. તો બસ આજના બ્લોગમાં આટલું જ. આજનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા એક બ્લોગમાં. જય હિન્દ જય ભારત.